ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો આજે હતો શારીરિક કસોટીનો ગુજરાત પોલીસ ફિઝિકલ ટેસ્ટનો ફર્સ્ટ ડે અને આપણે લઈને આવે છે ફર્સ્ટ ડેની ફર્સ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટ. બરાબર, કયા ગ્રાઉન્ડ પર કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે, કયા ગ્રાઉન્ડ પર માહોલ સારો છે, કયા ગ્રાઉન્ડ પર તકલીફ છે, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD SSC GD માટે એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ચાર્જ ઓનલી ₹200, ખાલી ₹200. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો એક વર્ષનું પૂરું કરંટ અફેર છે ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું. ને જો તમે એક્ઝામ ટુડે એપ્લિકેશન પર, જેમાં તમામ વિષય છે, પૂરેપૂરો સિલેબસ, પૂરેપૂરો અભ્યાસક્રમ, એક્ઝામ ટુડે એપ્લિકેશન પર એક વર્ષનું તમે સબસ્ક્રિપ્શન લો તો તમને આ કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળશે. એપ્લિકેશનની લિંક મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, નહીં તો આ નંબર પર મેસેજ કરો, હું તમને એપ્લિકેશનની લિંક સેન્ડ કરીશ. 1 યર સબસ્ક્રિપ્શન પર કરંટ અફેર્સની PDF બિલકુલ ફ્રી મળશે અને પૂરેપૂરું અભ્યાસક્રમ LRD, PSI, SSC પૂરેપૂરો અભ્યાસક્રમ આવશે એમાં. બરાબર, તલાટી, જુનિયર ક્લર્ક. મિત્રો હવે ટોપિક પર આવીએ આપણે. બરાબર, આજનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે જોવા આવ્યા છે. બધા જ ગ્રાઉન્ડ પર મિત્રો સૌથી મોટી વાત, સ્ટાફ ખૂબ 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 સારો છે. બરાબર, ખૂબ જ મદદ કરે, ખૂબ જ હેલ્પ કરે. કારણ કે મેં તો ગ્રાઉન્ડ બહુ નજદીકથી જોયા છે. કોઈ પણ પોલીસ અધિકારી અથવા તો કોઈ પણ જે ત્યાંનો ગ્રાઉન્ડ સ્ટાફ છે એ કોઈ જ હેરાન નથી કરતા, ખૂબ જ સપોર્ટ કરે છે. પહેલી વાત લઈએ મિત્રો, 4:30 એન્ટ્રી લીધી, 5 વાગ્યે એન્ટ્રી ચાલુ થઈને 5 થી 6 વેરીફાઈડ અને લાઇનમાં કર્યા છે. 6 વાગે રનિંગ ચાલુ થઈ ગયું, એટલે કે ટાઈમ પર રનિંગ થઈ ગયું. 6:25 પૂરી થઈ, 7:30 સુધી હાઇટ ટેસ્ટ થયું અને 1 કલાક બેસાડી રાખ્યા. 8:30 બહાર નીકળી ગયા છે. ગ્રાઉન્ડ સારું છે, નોર્મલ રનિંગ. બરાબર, કરીશું સ્પેસથી તો કમ્પ્લીટ 24માં થઈ જશે. એમને પણ થઈ ગઈ, જે પણ વિદ્યાર્થી છે. બરાબર, મહેસાણામાં 800 જણ બોલાયા હતા, એમાં 600થી ઉપર હાજર હતા. સ્ટારમાં કરજો. 6 વાગ્યાનો ટાઈમવાળાને 6 વાગે, 7 વાગ્યાના ટાઈમવાળાને 7 વાગે, 8 વાગ્યાના ટાઈમવાળાને 8 વાગે. આ સિસ્ટમ ખૂબ ખરાબ છે મહેસાણા ગ્રાઉન્ડની. બરાબર, હવે શું ખરાબ છે આ ભાઈએ કીધું છે તો મેં તમને જણાવી દઉં. આ ભાઈએ જે ખરાબ વસ્તુ કીધી છે એમાં એ છે કે ઘણા ગ્રાઉન્ડ પર શું થાય કે કોઈનું 7 વાગે હોય પણ એ વ્યક્તિ 6 વાગે પહોંચી જતું હોય તો એમને 6 વાગે રનિંગ કરાવી દે છે. બરાબર, તો આ ભાઈ લખી રહ્યા છે જેમનું 6 વાગે રનિંગ છે એમને 6 વાગે જ કરાવવામાં આવ્યું, 7 વાગે ટાઈમવાળાને 7 વાગે જ કરાવવામાં આવ્યું. જ્યારે બીજા બધા ગ્રાઉન્ડમાં અમે લોકો જોયું છે કે ફોર એક્ઝામ્પલ તમારો 8 વાગ્યાનો ટાઈમ હોય પણ તમે ગ્રાઉન્ડ પર 5 વાગે પહોંચી ગયા અને 5 વાગે જો કોઈ બીજા ગેરહાજર હોય, બરાબર, 5 વાગે વાળો, તો તમને એન્ટ્રી આપી દે છે. બરાબર, તો આ સિસ્ટમ એમને જરાક ખરાબ લાગી છે. હવે રનિંગ રેશિયોની વાત કરીએ, 200માંથી 112 પાસ, 200માંથી 117 પાસ, 200માંથી 106 પાસ, એટલે લગભગ 50% સ્ટુડન્ટો મિત્રો પાસ થાય જ છે. પહેલાં એવું લાગતું હતું આ વખતે ટાઈમ ઓછું પડ્યું એટલે પાસ નહીં થાય, બાકી થતા છે, પાસ થતા છે, કોઈ ઇસ્યુ નથી આની અંદર. બરાબર, મિત્રો ખેડા ગ્રાઉન્ડની વાત કરીએ, 200માંથી 82 પાસ છે. ભરૂચ ગ્રાઉન્ડની રિપોર્ટ 200માંથી 78 પાસ. બરાબર, ભરૂચમાં ઓછા જોવા મળ્યા છે. હિંમતનગર ગ્રાઉન્ડ 200માંથી ખાલી 60 પાસ થયા છે. જૂનાગઢ ગ્રાઉન્ડમાં 200માંથી 110+ પાસ થયા છે. ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ, ફર્સ્ટ રાઉન્ડ 101 પાસ, સેકન્ડ રાઉન્ડ 107 પાસ. જો ગોધરામાં પણ પાસિંગ રેશિયો સારો છે. મહેસાણા ગ્રાઉન્ડમાં ફર્સ્ટ રાઉન્ડમાં 112 પાસ આઉટ ઓફ 200. નડિયાદ 200માંથી 100+ પાસ અને અમદાવાદ 200માંથી 110+ પાસ. જ્યાં 50% પાસ થઈ રહ્યા છે તેમનો રેશિયો ખૂબ જ સારો કહેવાય. બરાબર, મિત્રો વાવ જે છે, સુરત વાવની વાત થઈ રહી છે. SRPF ગ્રાઉન્ડ વાવ 50થી 60 પાસ થયા છે પહેલી શિફ્ટમાં. બરાબર, આ થોડુંક દુઃખનું લાગે આપણને, કારણ કે વાવ સુરત વાવમાં જે છોકરાઓ જાય છે પૂરેપૂરા ડાંગના, નવસારી, વલસાડ, બરાબર, એ વિસ્તારના છોકરાઓ જાય છે, બરોડા વિસ્તારના, તો પાસ થવા જોઈએ. ગોંડલ ગ્રાઉન્ડ રનિંગ રિપોર્ટની ફર્સ્ટ ટીપની વાત કરીએ, 200માંથી 50% પાસ થયા છે. સમય 6:15ની શરૂઆત. મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ, જ્યાં વાવ થરાદવાળા દોડવા આવે છે. બરાબર, મહેસાણામાં વાવ થરાદવાળા દોડવા આવે છે. વાવ થરાદવાળા કહેવાય કે એ લોકો રનિંગમાં કોઈને નહીં કાઢતા. 130+ પાસ. જામનગરમાં 200માંથી 80 પાસ થયા છે.
તો તમામ જગ્યાએ મિત્રો ગ્રાઉન્ડ જે છે એમાં પાસિંગ રેશિયો તો ખૂબ સારો જોવા મળે છે. અહીંયા પણ તમે જોઈ શકો, ખેડામાં 82 પાસ, મહેસાણામાં બરાબર 130 પાસ, ભરૂચમાં 200 માંથી 78, નડિયાદ બરાબર. આ રીતના તમે જોઈ શકો મિત્રો. ટૂંકમાં મેં તમને અહીંયા જણાવી દઉં ફ્રેન્ડ કે ગ્રાઉન્ડ જે છે એ પાસ કરવું મુશ્કેલ નથી. મેન વસ્તુ છે તમે ત્યાં જઈને કેવી રીતના એને હેન્ડલ કરો બરાબર. એક ભાઈએ જણાવ્યું થોડુંક સ્પેસ રાખીને દોડવાનું છે. તમારે સ્પેસ રાખશો તો મેન વસ્તુ શું થાય કે તમારા પગ એકબીજાના અથડાય નહીં. ઘણા લોકો ભીડમાં દોડતા હોય છે, આપણે ભીડમાં નથી દોડવાનું. જેવી રીતના તમે ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી લીધી એટલે પહેલાં તમે પેલો પટ્ટો પકડી રાખો. કયો પટ્ટો? સૌથી નજીકનો પટ્ટો પકડી રાખો બરાબર. પછી એકબીજાને ઓવરટેક કરીને આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ. આ રીતના જ રનિંગ થશે. જો તમે ભીડમાં દોડવા ગયા તો કદાચ તમારો પગ લપસી શકે છે. બાજુવાળો છોકરો તમારા પગ પર પગ મૂકીને પણ આગળ જાય તો તમે નીચે પડવાનો પણ તમને બીક રહે છે બરાબર. તો મિત્રો ખૂબ જ સારો રિસ્પોન્સ છે દરેક જગ્યાએ, દરેક ગ્રાઉન્ડમાં બરાબર. એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ જે લોકો પાસ થઈ ગયા એમને અભિનંદન છે બરાબર. અત્યારથી જ કરંટ અફેર લો અને તૈયારી ચાલુ કરી દો. એપ્લિકેશન પર કરંટ અફેર્સ PDF બિલકુલ ફ્રી મળશે. એપ્લિકેશનની લિંક માટે 9510411961 આ નંબર આપ્યો છે મેં બરાબર. આના પર જઈને મિત્રો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો બરાબર. આ નંબર પર મેસેજ કરો. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે, નહીં તો આ નંબર પર મેસેજ કરો, નહીં મળતી હોય તો હું તમને સેન્ડ કરીશ. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.